આજે આપણે પાન શોટ બનાવશું. તેના માટે આપણે નાગરવેલના પાન લીધા છે 5 નંગ. તેના આપણે આવી રીતે કટકા કરી લઈશું મિક્સરના જારમાં. ત્યારબાદ આપણે તેમાં ગુલકંદ નાખીશું. ગુલકંદથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આ ગુલકંદ એકદમ નેચરલ છે. જે દેશી ગુલાબની પાંદડીમાંથી બનાવેલો ગુલકંદ છે. પછી આપણે તેમાં વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું. વેનીલા આઈસ્ક્રીમ એડ કર્યા પછી આપણે તેમાં દૂધ ઉમેરીશું. જરૂર પ્રમાણે દૂધ નાખીશું આપણે. ત્યારબાદ આપણે તેમાં એલચીનો પાવડર ઉમેરીશું અને જરૂરિયાત મુજબ ખાંડ ઉમેરીશું અને થોડા બરફના ટુકડા ઉમેરીશું. ત્યાર પછી આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો તૈયાર છે સરસ મજાનું પાન શોટ.